ભારત સરકાર દ્વારા જ્યારે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે ત્યારે તે ખર્ચ જ્યારે દામોદર કુંડ સુધી પહોંચે છે તે માત્ર સુધી ગણતરીના રૂપિયાઓમાં જ માત્ર પહોંચે છે। સ્વચ્છતાની વાતો કરીએ તો આજે જે પવિત્ર દામોદર કુંડમાં જે લોકો સ્નાન કરવા આવે છે તેને ખબર નથી હોતી કે તે પેશાબના પાણીથી સ્નાન કરે છે, ત્યારે હજારો ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચી છે। આ વાતની જાણ થતાં જ્યારે વિરોધ પક્ષના નેતા, જાગૃત નાગરિકો અને તમામ લોકો જ્યારે દામોદર કુંડ પહોંચી ગયા છે ત્યાં સુધી હજી સુધી તંત્રની આંખો નથી ખુલી અને તંત્ર હજી એસીની ચેમ્બરમાં, હજી જૂનાગઢ મહાનગરપાલિકામાં અને કલેક્ટર કચેરીની અંદર માત્ર એસીમાં જ બેઠા છે, હજી સુધી કોઈની આંખો નથી ખુલી। આવનારા દિવસોમાં લોકો જોવે છે કે જે પેશાબના પાણીથી સ્નાન કરે છે, આ દૃશ્યો જ્યારે સમગ્ર ભારતમાં બહાર પડશે ત્યારે લાખો લોકોની શ્રદ્ધાને આ ઠેસ પહોંચે છે। તે વાસ્તવિકતા ટીમ જાણે છે, છતાં વાસ્તવિકતા જાણવી અને બતાડવી તે જ અમારી ફરજ છે। લોકેશ પોપટાણી, વાસ્તવિકતા ન્યૂઝ, જૂનાગઢ। મારું નામ ભરત મારવાડી છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં જાણવા મળેલ કે જૂનાગઢમાં 18-19 શૌચાલય છે। એમાંથી અમે અહીંના શૌચાલયના ઇન્ચાર્જ જે વિનાયક બાપુ કરીને છે એમને ફોન કરીને પૂછ્યું કે બાપુ અત્યારે કેટલા શૌચાલય ચાલુ છે, તો એમને કીધું કે 5-7 બંધ છે, બાકીના બધા ચાલુ છે। એટલે અમે એને કીધું કે દામોકુંડવાળું શૌચાલય છે એ ચાલુ છે, એટલે એમને મને એવું કીધું કે હા ચાલુ છે, પણ ખરેખર જો દામોકુંડ પાસે આવ્યા તો દામોકુંડનું શૌચાલય બંધ હતું। લલિત પરસાણા, વિપક્ષ નેતા, જૂનાગઢ મહાનગરપાલિકા। આ ભવના ક્ષેત્રમાં આવેલ પવિત્ર દામોદર કુંડ છે, જ્યાં નરસિંહ મહેતા અહીં નાહવા આવતા અને અત્યારે કાવડ યાત્રીઓ છે એ પણ અહીંયા આપણે જોઈએ કે આવેલા છે। અહીંથી આ પવિત્ર દામોદર કુંડનો મહિમા છે કે આ તમામ જે કુંડ છે એનું પાણી મહાદેવને ચડે છે। અહીં નાય છે, આ પાણી લઈ જાય અને મહાદેવને ચડાવે તો કેટલું દુઃખદ છે। દામોદર કુંડ છે ત્યાં શૌચાલય આવેલું છે તે પણ તાળા મારેલા છે, તો લોકો આપણે જોઈએ કે ખુલ્લામાં શૌચ કરે છે। આપ જોઈ શકો છો પ્રશાસન આટલા બધા રૂપિયા આપે છે, ઉપરથી પણ આટલી બધી ગ્રાન્ટ આવે છે, તો જોવાની ખૂબી એ છે કે હવે થોડુંક જમીન ઉપર ઉતરીને કામ કરે, માત્ર કાગળ ઉપર બધું જ ડ્રોઈંગ રૂપે ન કરે, થોડા ઘણા પૈસા વાપરે, ભ્રષ્ટાચારની કંઈક લિમિટ રાખે, આસ્થા સાથે ખિલવાડ હવે ન કરે, કારણ કે આ બહુ મોટી વાત છે। બાકી જે વસ્તુ તમે કરો ના કરો એ તો પછીની વાત છે, પણ આસ્થા સાથે ખિલવાડ કરવાનું હવે સદંતર આ તંત્ર બંધ કરે।